નમસ્કાર મિત્રો, હું ઓથર એડવોકેટ ડૉક્ટર સોમૈયા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મારા દ્વારા લિખિત માઇન્ડ પાવર પુસ્તક શ્રેણીમાં આજનું ચેપ્ટર છે આંતરમન અને અભિગમ. તો આજે આપણે અભિગમ વિશે ચર્ચા કરવાના છીએ. જીવનમાં અભિગમનું એટલે એટીટ્યુડનું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે બે પ્રકારના માણસો હોય છે. એક નકારાત્મક અભિગમ ધરાવતા એટલે નેગેટિવ એટીટ્યુડ ધરાવતા લોકો, બીજા પ્રકારના માણસો પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા લોકો એટલે સકારાત્મક અભિગમ ધરાવતા લોકો. નકારાત્મક અભિગમ ધરાવતા લોકો આત્મહત્યા કરી બેસે છે, જ્યારે પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ ઊંડી આધ્યાત્મિક જાગૃતિ દાખવી રાખીને જીવનમાં સફળ થાય છે. સામાન્ય રીતે મોટા ભાગના માણસો પુસ્તકો વાંચીને પોતાનો પોઝિટિવ એટીટ્યુડને ડેવલપ કરી શકે છે. મારા દ્વારા અનેક પુસ્તકો વંચાયા છે અને અનેક પુસ્તકો લખાયા છે. એને આધારે કહેવા માંગુ છું કે જો તમારે તમારો અભિગમ બદલવો હોય, સકારાત્મક અભિગમ કેળવવો હોય, તો પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા જોઈએ, મહાન પુરુષના જીવન ચરિત્રો વાંચવા જોઈએ અને મહાન પુરુષની આત્મકથાઓ વાંચવી જોઈએ. જ્યારે તમે વાંચો છો ત્યારે જીવનમાં તમારામાં સકારાત્મક ઉર્જા પેદા થાય છે, જે સકારાત્મક અભિગમને કેળવે છે. સકારાત્મક અભિગમ એટલે પ્રતિકૂળ સંજોગોમાં માત્ર સારું વિચારવું નહીં, પરંતુ સારું કાર્ય કરવું. ખરાબ સંજોગોમાં સારું વિચારવું નહીં, પરંતુ સારું કાર્ય કરવું. આપણા મગજ પાસે અનંત શક્તિ છે અને જ્યારે આપણી સમક્ષ કોઈ ઘટના, દુર્ઘટના, આઘાત પહોંચે છે, ત્યારે જો આપણે તે ઘટનાનું ઇન્ટરપ્રિટેશન એટલે અર્થઘટન સકારાત્મક રીતે કરીએ છીએ, ત્યારે આપણા મગજના કોષોમાં 1 સેકન્ડના 1000મા ભાગમાં એક ન્યુરોન્સમાંથી બીજા ન્યુરોન્સમાં, બીજા ન્યુરોન્સમાંથી ત્રીજા ન્યુરોન્સમાં, એમ નર્વસ સિસ્ટમમાં આ મેસેજ પહોંચે છે ને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સેવ થાય છે. અર્થઘટનમાં આવી તાકાત છે. એક છોકરો હતો, ગામડામાં રહેતો હતો ને આગળ વધવાના ઘણા સપનાઓ હતા. પોતાની ગરીબીને કારણે અને માતા પિતા આર્થિક સદ્ધર ન હોવાને કારણે એ વ્યક્તિ અનેક વાર જિંદગીમાં નિષ્ફળ નીવડે છે, હતાશા અને નિરાશા ભોગવે છે. પરંતુ તેના માતા પિતાના સંસ્કારને કારણે એ છોકરો ખરાબમાં ખરાબ સંજોગોમાં સકારાત્મક વિચારે છે અને સકારાત્મક કાર્ય કરે છે. ગામડામાં તેનું અભ્યાસ પૂર્ણ થાય છે, 12મા ધોરણ સુધી પહોંચી જાય છે. 12 સાયન્સમાં એને એડમિશન મળે છે.
એ છોકરાને ડોક્ટર બનવાનું સપનું હોય છે, પરંતુ આર્થિક અગવડને કારણે એ છોકરો 12 સાયન્સ પૂર્ણ કરી શકતો નથી. તે પછી ડિપ્લોમા કરવાનું વિચારે છે, પણ આંખની નબળાઈને કારણે ડિપ્લોમા પણ કરી શકતો નથી. એ પછી એ છોકરો 10 વર્ષ પછી 12મું પાસ થાય છે. કચ્છની આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયમાં સર્વાધિક માર્ક મેળવવા બદલ એને રીંડાણી પુરસ્કાર મળે છે. 1996માં સમગ્ર કચ્છ જિલ્લામાંથી પ્રથમ આવે છે. 1997માં અતિ સ્પર્ધાત્મક પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પ્રોફેસરની યોગ્યતા માટે લેવાય છે. એ પરીક્ષા એ છોકરો પ્રથમ પ્રયાસે પ્રાપ્ત કરે છે. 2002માં પીએચડી કરે, એલએલબી કરે છે, અને 2011માં 48 વર્ષની વયે પીએચડી કરે છે. જીવનના અધૂરાશો, સંકટો, સંઘર્ષો, પ્રતિકૂળતાઓ વચ્ચે ઝંખે છે. એ છોકરાના પુસ્તકો આજે એમેઝોનમાં સર્ચ કરવાથી ઉપલબ્ધ છે. એ છોકરાની વાત તમે આ સાંભળી રહ્યા છે. એ છોકરો બીજો કોઈ નથી, એ છોકરો ડોક્ટર ભાણજી સોમૈયા છે. આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ, એમને દેશપ્રેમ પહેલાથી ભરેલો હતો. એમને ફાઇટરના પ્લેનને ઉડાડવું હતું, એ ફાઇટર પાયલટ બનવાની એમની તમન્ના હતી. એના માટે એન્જિનિયરિંગ કરે છે, સ્પેસ એન્જિનિયરિંગ કરે છે, અને ફાઇટર પાયલટ માટે ઇન્ટરવ્યુ દેવામાં જાય છે. એમાં 9 જગ્યા હોય છે, ઘણા ઉમેદવારો હોય છે, અને 8 ઉમેદવારો સિલેક્ટ થાય છે. એમાં ડોક્ટર અબ્દુલ કલામ નું સ્થાન નથી, એનો 9મો નંબર આવે છે. પણ અબ્દુલ કલામ મહાનુભાવની પ્રેરણાથી, પુસ્તકોની પ્રેરણાથી એ મોટિવેટ થાય છે. એનું જે સ્વપ્ન હતું ફાઇટર પાયલટ બનવાનું, એમાં સફળતા ન મળી, એ છોડી દે છે, પરંતુ પ્રયાસો ચાલુ રાખે છે. એ ભારતના મહાન વૈજ્ઞાનિક બને છે. એક સમય એવો આવે છે કે ભારતના રાષ્ટ્રપતિ બને છે. જ્યારે તેઓ ફાઇટર પાયલટમાં સિલેક્શન ન થયા, એના ઘણા પાયલટો જ્યારે રાષ્ટ્રપતિ કલામ બને છે ત્યારે એને સેલ્યુટ મારતા હોય છે. તો મિત્રો, જીવનમાં જે બને છે એ આપણી ઈચ્છા અનુસાર બનતું નથી. એ બને છે પ્રકૃતિના સિદ્ધાંતો, પ્રકૃતિના નિયમો મુજબ બને છે. જ્યારે પણ આપણી સાથે ખરાબ બને ત્યારે આપણે હંમેશા એમ વિચારવું કે વૈશ્વિક ચેતનાનો સંકેત એવો હશે કે મારે કંઈક વિશિષ્ટ બનવાનું છે, એટલે હું નાપાસ થયો. પોઝિટિવ એટીટ્યુડ એટલે હાર ન માનવાની માનસિકતા. એક છોકરો 5મા ધોરણમાં 2 વખત ફેલ થાય છે, 8મા ધોરણમાં 3 વખત ફેલ થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસમાં 10 વખત ફેલ થાય છે. પોલીસની ભરતીમાં રિજેક્ટ થાય છે. એક નોકરી મેળવવામાં રિજેક્ટ થાય છે. લગભગ 30 વખત એ છોકરો નિષ્ફળતા મેળવે છે. પણ એ છોકરો પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે, એ હાર માનતો નથી. તેને આપણે જેક મા તરીકે ઓળખીએ છીએ. અલીબાબા એનું ગ્રુપ છે. ડોક્ટર વિક્ટર ફ્રેન્કલનું પુસ્તક છે મેન ફોર સર્ચિંગ. જે લોકોને જીવન જીવવાના અર્થો મળે છે
તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ સાનુકૂળ પ્રતિભાવ આપીને કાર્ય કરે છે અને જીવનમાં સફળ થાય છે. મારા માઇન્ડ પાવર પુસ્તકમાં પોઝિટિવ એટીટ્યુડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ડોક્ટર વિલિયમ જેમ્સ કહે છે કે મનુષ્ય પોતાનો અભિગમ ચેન્જ કરીને, પોતાનો જીવન અભિગમ ચેન્જ કરીને પોતાનું જીવન ધ્યેયને હાંસલ કરી શકે છે. વિલિયમ જેમ્સ કહે છે કે જો વ્યક્તિ પોતાનો અભિગમ બદલવા તૈયાર હોય તો એ વ્યક્તિ સફળ થઈ શકે છે. અને વિલિયમ જેમ્સ તો અભિગમને એટલું મહત્વ આપે છે કે મારા યુગની સૌથી મોટી સફળતા, સૌથી મોટું સંશોધન એ છે કે મનુષ્ય પોતાનો જીવન અભિગમ બદલીને સફળ થઈ શકે છે. મેરી રાઇટ એલનમેન પણ લખે છે કે વ્યક્તિ પોતાનો જીવન અભિગમ બદલીને ચેન્જ થઈ શકે. હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન એવું છે કે કોઈ વ્યક્તિને સારી નોકરી મળે છે, કોઈ વ્યક્તિ અધિકારી બને છે, કોઈ વ્યક્તિ પદાધિકારી બને છે, કોઈ વ્યક્તિ કરોડપતિ બને છે, કોઈ વ્યક્તિ વડાપ્રધાન કે પ્રમુખ બને છે, તેમાં શિક્ષણનો ફાળો માત્ર 15% હોય છે, પરંતુ એનો જીવન અભિગમનો ફાળો, એ કોઈ પણ ઘટનાને કઈ રીતે જુએ છે, એનો ફાળો 85% હોય છે. અને જે લોકો પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે એ લોકો જીવનમાં અવશ્ય સફળ થાય છે. અને એ માટે જો તમે સફળ થવા માંગતા હો તો તમારે પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા જોઈએ અને વાંચવા જોઈએ. મારા ઘણા એવા પ્રેરણાદાયી પુસ્તકો છે જે ગુજરાત સરકારનું ગ્રંથાલય ડિપાર્ટમેન્ટ દર વર્ષે ખરીદે છે અને આખા ગુજરાતમાં મારા પુસ્તકો લોકો વાંચે છે અને પ્રેરણા મેળવે છે. અને મેં મારા પુસ્તકોને સાચવવા માટે 2024માં હું જ્યારે નિવૃત્ત થયો ત્યારે 3 લાખ રૂપિયા એ પુસ્તકની જતન થાય માટે મેં ફર્નિચર બનાવ્યું. 3 લાખ રૂપિયા પાછળ ખર્ચો કર્યો. એટલે પુસ્તક એ જ જીવન છે. વોરેન બફેટ $1000 કમાવાની 1000 રીત એ પુસ્તક એમને અનેક વખત વાંચ્યું હતું. ગ્રેહામ બેલનું પુસ્તક ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટર એ પુસ્તક એવું તેઓ વારંવાર વાંચતા. 6 વર્ષની વયે વોરેન બફેટે કોકા-કોલાની ન્યૂઝપેપર વેચવાનું શરૂ કર્યું. 11 વર્ષની વયે એમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ભર્યું. આજે વોરેન બફેટ જીવે છે, લગભગ 96 વર્ષના છે, પણ આજે પણ પુસ્તકો વાંચે છે. જીમ રોડ નામના લેખક અને મોટિવેશનલ સ્પીકર કહે છે કે એક વખતનું ભોજન જતું કરજો, પણ સારા પુસ્તકો અવશ્ય ખરીદજો. સારા પુસ્તકો તમારું જીવન બદલી નાખશે. બિલ ગેટ્સ કહે છે હું હંમેશા મોટો બનીશ તેની મને ખાતરી હતી, કારણ કે હું પુસ્તકો વાંચતો. જે લોકો પુસ્તકો વાંચે છે તેઓ ઇતિહાસ સર્જે છે. માટે તમામ મિત્રોને પુસ્તકોના વાંચન દ્વારા પોતાનો જીવન અભિગમ બદલે એ ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષામાં અભિગમને એટીટ્યુડ કહેવામાં આવે છે, પણ એટીટ્યુડ પહેલા હું 2 શબ્દો વિશે ચર્ચા કરવામાં માંગુ છું: રેક્ટિટ્યુડ અને ગ્રેટિટ્યુડ. રેક્ટિટ્યુડ એટલે તમે અંદરથી કેટલા સાચા છો, અંદરથી કેટલા પ્રામાણિક છો, તો યુનિવર્સ તમને ખરાબ સંજોગોમાં, ખરાબ ઘટનાઓમાં, માનસિક આઘાતમાં નવા પુસ્તકોની મુલાકાત કરાવે છે અને દરેક વ્યક્તિની તમને મદદ કરે છે. તો રેક્ટિટ્યુડ એ
એક એટીટ્યુડ કરતાં રેક્ટિટ્યુડ હોવું ખૂબ જ જરૂર છે. રેક્ટિટ્યુડ એટલે આપણી જાત સાથે વફાદાર રહેવું, સચ્ચાઈ. અને બીજું છે ગ્રેટિટ્યુડ. એટીટ્યુડ ત્યારે જ કામ કરે છે જ્યારે તમારો સ્વભાવ ગ્રેટિટ્યુડ વાળો હોય. ગ્રેટિટ્યુડ એટલે હું આજે જે કક્ષાએ પહોંચ્યો છું એ કક્ષાએ પહોંચાડવામાં મારા માતા પિતા, મારા શિક્ષકો, મારા મિત્રો, મારા શુભેચ્છકો નો સૌથી મોટો ફાળો છે. એ સૌનો હું આભાર માનું છું. જ્યારે તમે આભાર માનો છો ત્યારે તમારું અભિગમ સકારાત્મક બને છે અને તમે ઓછી મહેનતે મોટી સફળતા હાંસલ કરો છો. મિત્રો, માઇન્ડ પાવરમાં અનંત શક્તિ છે, અપાર શક્તિ છે, પણ એ ત્યારે જ એક્ટિવેટ થાય છે કે જ્યારે તમારા જીવનમાં સંઘર્ષ સર્જાય છે. પ્લેન અનેક ઊંચાઈઓ ઉપર ઉડે છે, અધિક ગતિ હોય છે, પરંતુ પ્લેનમાં જ્યારે કોઈ ખામી સર્જાય અને પ્લેન ઉડી ન શકે ત્યારે પાયલટ પેરાશૂટ દ્વારા જમ્પ લગાવીને પોતાની જાતને બચાવી લે છે. એવી રીતે આપણું 90% ક્ષમતા ધરાવતું મગજ સંકટ સમયે પેરાશૂટની જેમ ખુલે છે. માટે જો તમારા જીવનમાં અત્યારે સંઘર્ષ છે, અત્યારે તમે એવું અનુભવો છો કે મારાથી ન થઈ શકે, આ હું ન કરી શકું, તો પાકું માનજો કે તમારામાં પ્રતિભા પડેલી છે અને એ પ્રતિભા સંકટ સમયે એક્ટિવેટ થાય છે. જે લેટેન્ટ હોય છે એ ટેલેન્ટ રૂપે બહાર આવે છે. અને એ માટે આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા મિત્રોનો સંગ કરવો જોઈએ, કસર કરવી જોઈએ, બચત કરવી જોઈએ. અને આ નાની નાની બાબતો જીવનમાં મોટા પરિણામો લાવે છે. તો આજના વિડીયોમાં આટલું જ. મારી ચેનલને ગ્રો કરવા બદલ, અનેક લોકોને આવકનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ યુટ્યુબના જે સંશોધકો છે, શોધકો છે, એને હું સલામ કરું છું. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ તેમજ તમારા મિત્રોને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરે એવી ભલામણ કરવા બદલ આપનો આભાર માનું છું. આપે મારી ચેનલને મારું બેલ આઇકોનને પ્રેસ કર્યું છે, તમે અન્ય મિત્રોને પ્રેસ કરવાનું ભલામણ કરો છો, બદલ તમારો પણ આભાર માનું છું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ, મારી ચેનલના બેલ આઇકોનને પ્રેસ કરવા બદલ, મારા વિડીયોને લાઈક અને શેર કરવા બદલ અને 10-15 જ દિવસમાં મારી ચેનલને ગ્રો કરવા બદલ હું તમામનો આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.